पहले आप हमारे चैनल को सब्सक्राइब करके बेल आइकन को जरूर दबाएं। भरद्वाज जी યજ્ઞવલ્ક્યની કથા સંભળાવે છે અને કુંભનો મેળો હતો। કુંભ મેળામાં અનેક મહાપુરુષો પૂરા ભારતના સંતો આવે। તમે કુંભ મેળામાં ગયા હો તો તમને ખ્યાલ હશે કે સંતો સિવાય કોઈ ના દેખાય તમને અને 24 કલાક અખંડ ભગવાનનું ભજન થાય। કોઈ એક પલ પણ તમને એવું ના લાગે હરિ કીર્તન થતા હોય, કથા થતા હોય, રામલીલા, રાસલીલા, જ્યાં જુઓ ત્યારે આમ આપણને એમ જ લાગે કે આપણે એકદમ વૈકુંઠમાં બિરાજમાન છે, ગૌલોકમાં બિરાજમાન છીએ। સાક્ષાત ભગવાન ની ચિત્ર છાયામાં આપણે બિરાજમાન છીએ એવો ભાવ। એ ભાવ સાથે આપણે ભગવાન શિવ અને પાર્વતીની સાથે જોડાણે છે। શિવ અને પાર્વતી ની કથા ભરદ્વાજી કહે છે। ભરદ્વાજી ને શરણમાં જઈ અને કહ્યું છે કે રામ કથા, રામ એટલે શું? અને રામને સમજવા હોય તો ભગવાન શિવજીની ઉપાસના કરવી જોઈએ। ભગવાન શિવજીની ઉપાસના વગર રામ મળતા નથી। એટલે પહેલી આપણે રામ કથા સંભળાવી। રામ કથા નહીં સંભળાવી પણ શિવ કથા સંભળાવી। શું કરવા? ભગવાનના ઈષ્ટદેવ કોણ છે? શિવજી બોલે મારા ઈષ્ટદેવ ભગવાન રામ છે અને રામજી કહે છે મારા ઈષ્ટદેવ રઘુનાથા। ભગવાન શિવજી કહે છે મારા ઈષ્ટદેવ ભગવાન રામ છે અને રામ કહે છે કે મારા ઈષ્ટદેવ છે। એટલે રામની ભક્તિ જોઈએ તો શિવની ઉપાસના કરવી। સ્કુંતલાબેન રોજ ભગવાન શિવજીનો અભિષેક કરે છે અને એટલે એમને રામની ભક્તિ પ્રાપ્ત થઈ। આપણને પણ રામની ભક્તિ પ્રાપ્ત થાય અને આપણે ભરદ્વાજીની જેમ રામ કથા એટલે ભગવાન શિવજીની કથા સાંભળીએ। એક વાર ત્રેતાયુગ
ભગવાન શિવજીની કથા. હે ભરદ્વાજી કહે છે કે ભગવાન શિવજી ત્રેતા યુગમાં પૃથ્વી ઉપર આવ્યા અને રામ કથા યજ્ઞવલ્કની પાસે સાંભળવા ગયા. એ સમયે સતીને રામ કથાનું એટલું બધું એને બહુ ધ્યાન નહીં આપ્યું કે રામ કથા શું છે. કીર્તન આવે તો કીર્તન કરી લે, સાંભળી લે. આખી કથા યજ્ઞવલ્કે કુંભજ વિશે કહી. ભગવાન શિવજી તો મગ્ન થઈ ગયા. રામકથા ના શ્રોતા ને વક્તા બે હોવું જોઈએ તો જ આનંદ આવશે. તમારામાં વક્તવ્ય પણ હોવું જોઈએ અને શ્રોતવ્ય મતલબ તમને સાંભળવાની જિજ્ઞાસા પણ હોવી જોઈએ અને જ્યારે સમય આવે ત્યારે ભક્તિનું જ્ઞાન આપવામાં પણ તૈયાર રહેવું. પરિવારમાં, કુટુંબમાં ક્યારે પણ તમારે આમ એવું લાગે ત્યારે આપણે મીઠા શબ્દોમાં કેવું કે ભાઈ આપણું શાસ્ત્ર શું બતાવે છે, આ રીતે આપણે જીવો તો ઘરમાં ક્યારેય કલહ થશે નહીં. ઘરમાં સુખ જોઈએ, શાંતિ જોઈએ. તો આપણે રામ કથાને અનુકરણ કરીએ. ભગવાન શિવજીએ રામ કથા સાંભળી. જ્યારે ગયા ને ત્યારે શું કહ્યું હતું ગોસાઈજીએ? સંગ સતી જગ જનની ભવાની. સાથે કોણ છે? આખી જગતની માં જાય રહ્યા છે. શું સાંભળવા? રામ કથા. અને આખી કથા સાંભળી ભગવાન શિવજી તો તૃપ્ત થયા, પણ માં ભવાનીએ સાંભળી નહીં એટલે ગોસાઈજીએ નામ કાઢી નાખ્યું. તરત કહી દીધું સંગ જગ જનની ભવાની નહીં કહ્યું, પણ દક્ષ કુમાર. રામકથા સાંભળ્યા પછી કાંઈ ને કાંઈ દક્ષિણા આપવી પડે એવું વિધાન છે. તો ભગવાન શિવજીએ કહ્યું કે મેં તમારી રામકથા સાંભળી, તમને શું આપું? પૂછવામાં આવ્યું. સુકુતલાભાઈને મને પણ પૂછ્યું, તમને શું આપું? તો આપણે રામકથા સાંભળીએ તો વિધાન છે દેવદર્શને જાઓ, ગુરુદ્વારે જાઓ ત્યારે ખાલી હાથે જવાનું આપણું શાસ્ત્ર ના કરે. એટલે તમે ગામડામાં જોશો ને તો વાટકા ભરી ભરીને લાવે. ઘઉં લાવે, ચોખા લાવે, દાળ લાવે, મઠ લાવે, મગ લાવે અને ભગવાનને આ ધાન પાકે ત્યારે ભગવાનને ધરાવવામાં આવે. હવે ગામડામાં કોઈ જતું નથી એટલે અત્યારે કેટલી દવા નાખવી પડે છે. પહેલા કોઈ દવા નહીં નાખતું. છાણિયા ખાતરથી ઉત્પાદન થતું. આપણને કોઈ રોગ નતા થતા. આ કરણો વાયરસ આવતા નહીં. અને આ કથા આ 3 વર્ષ પછી થઈ છે આપણે. નહીં તો અમારે દર વર્ષે અહીં કથા થાય, ભગવાનના ગીતો ગાઈએ. મોખડકામાં અમારે ઘણી કથા કરાવી કંકુબેન, એટલે પાછળ બેઠા ને બેન આખું મંડળ ચલાવતા અને એમના તરફથી મંડળ તરફથી 2 કથાઓ બેસાય અને આખા ગામ તમે જુઓ તો આખું. હા, કહેવાનો ભાવ જ કે આ જે લીલા છે ને એ સાંભળવા જેવી છે. અને ભગવાને શિવે પૂછ્યું કે તમને શું આપું? ત્યાગી મહાત્માઓ કહ્યું કે પ્રભુ તમે મારું માન વધાર્યું, મારે દ્વારે તમે કથા સાંભળવા આવ્યા, એ જ મારા માટે અહોભાગ્ય છે. અને તમે મને ગૌરવ આપ્યું છે કે અખિલ બ્રહ્માંડનો નાયક જેણે આ રચના કરી છે એ ભગવાન ભોલેનાથ સાક્ષાત જો રામ કથા સાંભળવા, બીજું મારે શું જોઈએ? કૃત ભય હું આજે ધન્ય થઈ ગયો છું. છતાં બોલે કાંઈ તો લ્યો.
ઋષિ મુનિને ભક્તિનું વરદાન આપ્યું છે. પહેલા આ ધનની કાંઈ નથી, તો હવે આ બધું વધ્યું છે. નહીં તો ભક્તિનું વરદાન આપતું અને સંતોના, ગુરુના અને ભગવાનના આશીર્વાદ તો અમોઘ છે. પૈસા એની પાસે કાંઈ નથી. જેના ઉપર ભગવાનના ગુરુ મહારાજના આશીર્વાદ હોય એનો કોઈ વાંકો વાટ ના કરી શકે. ઓહો, ધન થઈ જાય. એમાં ભગવાન શિવ અને સતી ભગવાનના ગુણ ગાતા ગાતા જઈ રહ્યા છે. ભગવાને ગોસાઈજીએ નું નામ કાઢી નાખ્યું છે કે સંગ દક્ષ કુમારીને જઈ રહ્યા છે. અને એવામાં દંડકારણ્ય વનમાં ભગવાન રામ અને માં સીતાના વિયોગમાં રડી રહ્યા હતા. રામ અને લક્ષ્મણજીને જોયા અને ગુપ્ત વેશમાં પ્રગટ થયા એટલે ભગવાન શિવજીએ જય સચ્ચિદાનંદ ભગવાન શિવજી પ્રણામ કર્યા. જય સચ્ચિદાનંદ જગત પાવન, હે પ્રભુ આપ જગતને પાવન કરવા માટે અવતાર ધારણ કરેલો છે. હે હરિ, આપનું હું પ્રણામ કરું છું. ભગવાને પણ મનોમન આશીર્વાદ આપ્યા. ભગવાન રામે પણ પ્રણામ કર્યા. દરસ પરસ દેવો હોય, એકબીજાને ઓળખી લીધા અને ગદગદિત હૃદય થઈ ગયું છે. તમે તમારા પ્રેમીને જુઓ ને એટલે તમારું હૃદય તમારા હાથમાં રહે નહીં. એમ ભગવાન રામને અને ભગવાન શિવજીને એકબીજાને પ્રેમ ની સાથે દોરિયાથી બધાય એકબીજાનું સ્થિતિ બરાબર નહીં રહી. માં ભવાનીએ કહ્યું કે તમે કેને પ્રણામ કરો છો? ભગવાન શિવજી
એ પ્રણામ કર્યા. માં ભવાનીને ગમ્યું નહીં કે તમે તો ત્રિભુવનના સ્વામી છો, તમારે આ બે રાજકુમારોને પ્રણામ કરવાની શું જરૂર છે? શુકરા પ્રણામ કર્યા. ભગવાન હસ્યા અને કહ્યું કે દેવી તમે પ્રણામ ના કર્યા, હું શુકરા કરું? એક પત્નીના વિયોગમાં રડતા હોય અને એને મારે કેમ પ્રણામ કરવા? હે દેવી તમે સમય ચૂકી ગયા છો. જેની આપણે કથા સાંભળવા ગયા હતા, જે કૈલાસ છોડી અને મૃત્યુલોકમાં આપણે આવ્યા અને રામ કથા જેણે આપણે ગાઈ, એ જ મમ ઈષ્ટ દેવ રઘુનાથ.
ભગવાને બધી વાત કરી છે. માં સતીને કાંઈ પણ જો જ્યારે અજ્ઞાન હોય ને ત્યારે ગમે એટલું સમજાવો તમે, અને એમાં પતિદેવ સમજાય કોઈ દી સમજ્યા તમે કે તમે રેવા દો, બધી ખબર છે. હવે જો માં ભવાની ના સમજ્યા હોય કે રામ કોણ છે તો આપણે ગમે એટલું સમજાવીએ કોઈ સમજે. જ્યાં સુધી અંદરથી ઉર્મી ના જાગે કે રામ કોણ છે ત્યાં સુધી આપણને ઈશ્વરને ઓળખી શકાતા નથી. સાક્ષાત ભગવાન ભોલેનાથ કહેતા હોય કે સાક્ષાત ભગવાન અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન વિશ્વપતિ આ જગતને પાવન કરવા માટે અવતાર ધારણ કર્યો છે. જેણે 24 અવતાર લઈ ધીર જોગી સીત સંતત વિમલ મન જઈ જાવી દિવ્યમ પુરાણ યાદ દાસુ કીર્તિ કાવરી ધીર જોગી સીત સંતત વિમલ મન જઈ જાવી જગતને પાવન કરવા માટે અવતાર ધારણ કર્યો છે. ઘણું ભગવાન શિવજીએ ન સમજાવ્યા ત્યારે ભગવાન શિવજીએ ભગવાન રામની માયાને વિચાર કરી કે ભગવાનને માયા એમને લાગી ગઈ છે અને આજે મારું સમજાયું નહીં સમજાયું. એમ બે પતિ પત્ની વાતો કરતા ભગવાન શિવ અને પાર્વતી વાતો કરતા કરતા કૈલાસે આવે છે અને સતીનું મન શાંત છે અને ભગવાન શિવજીએ મનોમન વિચાર કર્યો કે જો તમને ન વિશ્વાસ હોય તો તમે જઈને પરીક્ષા લઈ આવો, તમારું સમાધાન થઈ જશે. અને બહેનોને તો આટલું જ જોઈએ. માં ભવાની તો તૈયાર થઈ ગયા ફટાફટ અને હવે વિચાર કરે મનમાં હું શું કરું. થોડો વિચાર આવ્યો, બોલે કે હું સીતાજીનું રૂપ ધારણ કરું. જો માનવ હશે તો મારી પાછળ પાછળ દોડશે અને નહીં તો પછી કે છે હા મને ખબર પડી જશે કે આ બ્રહ્મ છે કે નહીં. સાક્ષાત માં જગત જનની માં સીતાનું સ્વરૂપ ધારણ કર્યું છે અને ભગવાન શિવજી જ્યાં જતા હતા, ભગવાન રામ જ્યાં જતા હતા ત્યાં માં ભવાની આવે છે. પણ ભૂલ કરી ગયા માં ભવાની, કેમ કે જો ભક્તિ છે ને પત્નીને હંમેશા પતિને પગલે પગલે ચાલવાનું. આ આગળ ચાલ્યા, ઘણાની ભક્તિ નથી તમે જોતા આગળ હોય બે પગલે. એમ પાર્વતી આગળ ચાલ્યા, માં ભવાની માં સતી. ભગવાને વિચાર કર્યો કે આજે આ માં ભગવાનને શું થયું છે આવું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. છતાં દૂરથી
કહ્યું કે હે માં, અખિલ બ્રહ્માંડના નાયક, વિચાર કરો કે હું પ્રણામ કરું તો બરાબર નહીં. આમ તો સીતાજી છે એટલે પ્રણામ કરાય નહીં રૂપમાં, અને અંદરથી માં છે એટલે બાંધી મોટીએ કહ્યું કે ભવાની આપ એકલા આ ભયંકર જંગલમાં ભ્રમણ કરો છો, ભોલેનાથ ક્યાં છે? બધું આવી ગયા એમાં. આને માને એટલું બધું દુઃખ થયું છે, આંખ બંધ કરી ગયા છે. ચારે બાજુ ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને 33 કરોડ દેવતાઓ સેવા કરી રહ્યા છે. આવું બધું દ્રશ્યમાં ભવાનીએ જોયું. ત્યાં તો આંખ બંધ કરી અને બેઠી ગયા છે, અને આંખ ખોલી ત્યાં તો કચ્છું ના દેખી તાં દક્ષ કુમારી. કાંઈ ના જોયું છે કે આટલું ભગવાને ઐશ્વર્ય બતાવ્યું, આટલું બધું એમને દર્શન કરાયું, છતાં માં સતીને કાંઈ સમજી ના શક્યા. ભગવાન શિવજીની પાસે આવે છે. ભગવાન શિવજી કહે છે પરીક્ષા લઈ લીધી? શું કર્યું પરીક્ષા? બોલે નહીં, મેં પરીક્ષા નહીં કરી. હવે તમે કહ્યું એમાં મારે શું જોવાનું હોય? ખોટું બોલ્યા છે. આ વિચાર કરો કે આટલી અખિલ બ્રહ્માંડની માં, જગત જનની માં સતી જૂઠ બોલતા હોય. માં ભવાનીએ જૂઠ બોલ્યા છે. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા માં ભવાનીએ ભગવાન શિવજીને સમજાવ્યો, કૈલાસમાં આવ્યો છે. ભગવાન શિવજીએ જે કાર થયો છે, બોલે ભોલેનાથ ભગવાન કી. ભગવાન શિવજીએ સંકલ્પ કર્યો, દેવતાઓ પુષ્પની ઘટા. શિવજી કહે છે એ ભવાની, મેં હું મર્યાદા રાખી નથી. અત્યારે તો તમે કેવું કહેવા મળે માણસ. ભગવાન શિવજી કાંઈ બોલ્યા નહીં. અને ઈજીભાઈ આપણે હોઈએ તો સંદીપભાઈ
કેટલું બોલી નાખીએ બધું ખબર. માં ભવાની જેમ દહા અગ્નિમાં બળતા હતા એમ આપણે પણ આ સંસારમાં દાવા અગ્નિમાં બળી રહ્યા છીએ. ભગવાન શિવજીને આપણે જેમ પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે ભોલેનાથ, દયા કરીને હવે મને દર્શન આપો. દૈહિક ભૌતિક માનસિક ત્રણેય તાપો મને હે હરિ, હવે એવી કૃપા કરો જે દ્વારા મારું આ દુઃખ દૂર થાય. આવી જ્યાં પ્રાર્થના કરી છે ત્યાં ભોલેનાથ સમાધિમાંથી મુક્ત થયા છે અને રામ કથા ગાવા લાગ્યા છે. અને એ સમયે દક્ષ પ્રજાપતિએ મોટો યજ્ઞ કરેલો અને એ યજ્ઞમાં શિવજીએ આમંત્રણ નથી. મા ભવાનીએ વાર પૂછે છે કે આ બધા દેવતાઓ મોટા મોટા વિશ્વ વિમાનો લઈને ક્યાં જાય છે? ભગવાન શિવજી કહે છે કે રહેવા દો, તમે આ કહેવા જેવું છે નહીં ત્યારે. બોલે નહીં. હો, બોલે તારા પિતાજીને ત્યાં મોટો યજ્ઞ છે અને એક સમય દેવોની સભા હતી અને એ સભામાં તારા પિતાશ્રીને લાગ્યું કે મેં અપમાન કર્યું છે પણ મેં એવું કોઈ કામ કર્યું નથી. તારા પિતાજીએ મારો ત્યાગ કરી દીધો, યજ્ઞ ભાગ નહીં મળે એવું જ્યાં સાંભળ્યું છે ત્યાં મા સતી કહે છે કે મને આજ્ઞા આપો, હું જાઉં અને મારા પિતાશ્રીને મનાવીશ અને તમને પણ બોલાવ્યું તો તમે આવો. ભગવાન શિવજી કહે છે કે મને બોલાવ્યું તો હું તો આવીશ. હું તો મારે કાંઈ રાગ રેખ કે કાંઈ છે નહીં, જ્યાં બોલાવશે ત્યાં હું આવીશ. પણ ખૂબ સમજાયો સતીને કે તમે ન જાઓ તો સારું. માતા, પિતા, ગુરુ, ધર્મસ્થાન વિના બોલાવે જવાય, વગર આમંત્રણે જવાય, પણ તદપી માન જ્યાં અપમાન થવાનું હોય કે ક્યારેક પણ જવું નહીં. ભવાનીને બહુ સમજાવે છે પણ મા ભવાની સમજ્યા નથી. ભગવાન શિવજી કહે છે કે તમે કેટલા દિવસે આવશો? આ બેનો ભજન પણ ગાય છે કે જેટલા પીપળાના પાનો છે એ ગણતા રહેજો ત્યારે પાછા આવશે. પીપળના પત્તા છે એટલા વર્ષે અમે આવશું. બહુ સરસ એ ભજન ગાય છે માતાઓ. એમ ભગવાન શિવ અને મા સતીનું વાર્તાલાપ થાય છે. ભગવાન શિવજી રજા આપે છે નંદી આદિ ગણોને લઈ અને મા ભવાની પોતાના પિતાશ્રીની પાસે જાય છે. મોટો યજ્ઞ છે, બધા દેવતાઓ હાજર છે, બધાના સ્થાનો છે, પણ પોતાના પતિદેવનું સ્થાન નથી. મા ભવાનીને બહુ દુઃખ થયું છે. મા ભવાનીને કોઈ મળવા નથી આવ્યું. પણ એક પાત્ર એવું છે જેને દોડતા મળ્યા છે. મા ભવાનીની માતા આવી અને ગળી લગાડે છે કે દીકરી, ગર્વના લીધે તારા પિતાશ્રીની બુદ્ધિ કામ નથી કરતી. દીકરી, હું તને અપનાવું છું ને. પણ મા સતી યજ્ઞ સભામાં ગયા છે, યજ્ઞ મંડપમાં ગયા અને ત્યાં એમણે આખી સભાને સુનહુ સભાસદ સકલ કાન ખોલીને તમે સાંભળી લો બધા. સંગર
વર્તે ત્યાં કેનું કલ્યાણ થયું છે. જે કલ્યાણ ચાહે એ દરેકને ઈશ્વરને માનવા, કોઈ બી ઈશ્વરનું અપમાન કરવું નહીં. હંમેશા ભગવાનની સાથે રાખી અને ભગવાનની આરાધના કરવી, ભગવાનની સાધના રાખવી, ભગવાનની સાથે પ્રીતિ કરવાની. એમાં ભગવાન શિવજી, બધા દેવતાઓ ભગવાન શિવજીની પાસે ગયા, પ્રાર્થના કરી. ભગવાન શિવજીએ બધાના ઉપર કરુણા કરી અને ભગવાન શિવજી કૃપાયમાન થયા છે કે હે પ્રભુ, હવે અમારા યજ્ઞને પરિપૂર્ણ કરો. ભગવાન શિવજી યજ્ઞને પરિપૂર્ણ કરવા માટે, ભગવાન તો ભોલાનાથ છે, પાછા આવ્યા છે અને દક્ષ પ્રજાપતિને સજીવન કર્યો છે. એના મસ્તક ઉપર બોકડાનું મસ્તક ધારવામાં આવ્યું છે એના શરીર ઉપર, અને ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી છે. સામવેદ દ્વારા ભગવાન ભોલેનાથે ની પ્રાર્થના કરી, હે હરિ, હું ભટકી ગયો તો તમને ઓળખી ન શક્યો અને મેં તમારું અપમાન કર્યું અને એનું મારી આ દુર્દશા થઈ છે. જે ભગવાન શિવજીનું અપમાન કરે, જે આખો દિવસ માવા ખાય, જે વ્યક્તિ જેના ખાવાનું ખાય તો એને બીજા જન્મમાં પશુ જન્મ થાય. એટલે આજથી આપણે બધાને નિયમ લેવાનો છે કે માવો, તમાકુ, ગુટકા, સિગારેટ પીતા હોઈએ કે આપણે ત્યાગ કરી દેવાનો. તમારા ફલાણા ભાઈ કહી દેજો જાય ખબરદાર, ખાધા અમારા સૌરાષ્ટ્રમાં બહુ. બીજું તો દુઃખ છે કે એ ફલાણા ભાઈ તો ખાય છે પણ એ ખાય, માતાઓ વિચાર કરો ક્યાં આપણે પહોંચ્યા છીએ. આપણે આ વસ્તુ લેવાની નહીં. એટલે દક્ષા પ્રજાપતિએ ભગવાન સામવેદની ધ્વનિ, આવા ભૂદેવો અત્યારે ઓછા મળે છે, છતાં એક મંત્ર આપણે ભગવાન સામવેદ દ્વારા ભગવાન શિવજીને યાદ કરીએ. હે પ્રભુ, હે હરિ, અમારું જેમ દક્ષ પ્રજાપતિનું કલ્યાણ કર્યું અને યજ્ઞ પરિપૂર્ણ કર્યો, દેવતાઓ બધા આવ્યા, બ્રહ્માજી આવ્યા, એમ આપણું આ રામચરિતમાનસ રૂપી આ જ્ઞાન યજ્ઞ પરિપૂર્ણ કરે અને દરેકના જે દૂર દૂરથી આવ્યા છે, પ્રતિમાબેનના પરિવાર, શકુંતલાબેનનો પરિવાર, એમના ઉપર ખૂબ આશીર્વાદ વરસાવે એ ભાવ સાથે ભગવાન શિવજીને આપણે પ્રાર્થના કરીએ. હે હરિ, આપ અમારા ઉપર કૃપા કરો. હું તો જેનો આજે હનુમાનજીનો થાળ હતો તે ધનજી ભગત ગેટીવાળા, એમને પારિવારિક એક બાળકનું અવસાન થઈ ગયું છે. દેવરાજભાઈ અહીં આવે
દેવરાજભાઈ છે એમના ગઈ રાત્રે બરાબર 1 વાગે એ નિદાન પામ્યા છે. તો બાળકનું શું નામ છે? હા, આવો તો ખબર પડે. એના માટે આપણે 5 મિનિટ એના આત્માને શાંતિ મળે એ શ્રદ્ધાંજલિ આપતું અને એના નિમિત્તે ફાળ આરતી દેવરાજભાઈ કરશે અને અહીં આપણે પોથીની શકુંતલાબેન અને પ્રતિમાબેનનો પરિવાર હર્ષદભાઈ દેવરાજભાઈ ક્યાં ગયા આવે છે? ભગવાન શિવજી ને આપણે પ્રાર્થના કરીએ. દેખો દક્ષા પ્રજાપતિનું પરિપૂર્ણ કામ કર્યું એવું આપણું ભગવાન પરિપૂર્ણ કરે. આવતીકાલે આપણે માં પાર્વતીનો જન્મ, ભગવાન શિવજીની સાથે લગ્ન અને ભગવાન આ જગતમાં શું કરવા આવ્યા એ 5 કારણ ભગવાન શિવજી બતાવશે અને લગ્ન કર્યા પછી કેવું આપણું જીવન હોવું જોઈએ એ ભગવાન શિવજી આપણને બતાવશે. જીવન પછી આપણે રામકથા સાંભળવી, રામકથા સાંભળ્યા વાતથી આપણું જીવન કેવું હરિયાળી આવી જાય એ આપણને બધા રામાયણ દ્વારા આપણે જોશું. અને અત્યારે આપણે ધનજીભાઈના પરિવારને એમને બધાને બળ અને ખૂબ આત્મવિશ્વાસ વધારે દેખો ભગવાનની કથામાં જેનું નિદાન થાય એને ખૂબ પુણ્યશાળી કહેવાય અને સહેજ આ હરખનો અને દુઃખનો 2 વિષય હોય છે. હરખ અને સુખ. બાળકનો જન્મ થાય ત્યારે સુખ થાય, સુખી થઈએ ને આપણે, ઓહો મારે ત્યાં તો રત્ન જેવો દીકરો આવ્યો. અને જ્યારે એ જાય, દેખો ગીતામાં કહ્યું છે કે જેમ તમે નવા વસ્ત્ર પહેરો અને જૂના ઉતારી નાખો, જય સિયારામ, જય સિયારામ, બોલો બધા જય સિયારામ. હા, જય સિયારામ. હવે પંકજભાઈને અમે આત્માની શાંતિ માટે અહીં પ્રાર્થના કરીએ છીએ. તો 2 મિનિટ તમે પણ તમારા પરિવારને કહો કે મૌન રાખે. ઠીક છે? હા, 2 મિનિટ. અહીં આપણે કથાની પૂર્ણાહુતિ થઈ રહી છે, કરાવું છું. અને આરતી પહેલા આપણે મૌન રાખી અને એ પંકજભાઈને આત્માને શાંતિ માટે હા હા તમારા પરિવારમાંથી કોઈ આવ્યો હતો? હા
वन्दे पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात्। ॐ नमः शिवाय। આપણે પણ દિવ્યાંગ આત્માઓ જે કોરોના વાયરસમાં જતા રહ્યા છે, જેના આત્માને શાંતિ નથી મળી, એવા દરેક વિશ્વમાં દરેકના આત્માને શાંતિ ભગવાન રામ દ્વારા, ભગવાન શિવ દ્વારા આપણે અપાવી અને 2 મિનિટ મૌન રાખશું. આપણે ગાય પંકજભાઈ નાની હરિ ઓમ. हरि ओम. सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति 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 भवतु. હવે 2 મિનિટ આપણે ભગવાનનું કીર્તન કરશું. 2 આરતી તૈયાર કરજો. 2 છે આરતી.
रघुपति राघव राजा राम पतित पावन सीताराम। ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान। 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 रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। हाथों से करो घर का काम, मुख से बोलो सीताराम। हाथों से करो घर का काम, मुख से बोलो सीताराम। हाथों से करो घर का काम, मुख से बोलो सीताराम। हाथों से करो घर का काम, मुख से बोलो सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। कौशल्या का भाला राम दशरथ जी का प्यारा राम। कौशल्या का भाला राम दशरथ जी का प्यारा राम। कौशल्या का भला राम दशरथ जी का प्यारा राम। कौशल्या का भाला राम दशरथ जी का प्यारा राम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। बंसी वाला है घनश्याम धनुष्यधारी सीताराम। बंसी वाला है घनश्याम धनुष्यधारी सीताराम। बंसी वाला है घनश्याम धनुष्यधारी। अगर आपको ये वीडियो अच्छी लगी तो वीडियो को लाइक कीजिए और चैनल को सब्सक्राइब कर लीजिए। साथ ही बेल आइकन को भी दबाएं ताकि आने वाली हर एक वीडियो का आपको अपडेट मिल सके। तो मिलते हैं अगले वीडियो में, तब तक के लिए धन्यवाद।